औरंगा नदीना किनाराना विस्तारों पाणी भराया है। बिरुंडियावाड, कश्मीरनगर सहित नदी किनाराना नीचाणवाळा विस्तारों पाणी भरायाना दृश्यों सामे आव्या। असरग्रस्त विस्तारोमांथी 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સ્થળાંતર કરાયેલા લોકોને રામલલ્લા હોલમાં આશરો આપવામાં આવ્યો છે। આશ્રય સ્થાનો પર મેડિકલ અને જમવાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। સતત એક મહિનામાં બીજી વખત વલસાડમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। વલસાડ જિલ્લાના ઉપરવાસમાં સતત 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને ઔરંગા નદી જે છે હાલમાં ભયજનક સપાટીની પાસે પહોંચી ચૂકી છે, ત્યારે અહીંના જે 300 જેટલા જે વ્યક્તિઓ જે છે અહીંના તે લોકોને અહીં સ્થળાંતર કરવામાં આવે છે। હાલમાં આ જે શેલ્ટર હોમ જે છે, શેલ્ટર હોમમાં અહીં આગળ જે નીચાણવાળા વિસ્તારમાં જે પાણીથી પરેશાન જે થઈ રહ્યા છે તે લોકોને અહીં એક સાથે રાખવામાં આવે છે। અહીં આગળ એ લોકોને જે ભોજનની વ્યવસ્થા અને દવાની વ્યવસ્થા અને રહેવા કરવાની પાણીની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। હાલમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે દ્રશ્યમાં વલસાડની અંદર જે આ શેલ્ટર હોમ બનેલું છે, શેલ્ટર હોમની અંદર લોકો જે છે અહીં લાવવામાં આવે છે, ત્યારે લોકોની સાથે વાતચીત કરશું। કઈ પ્રકારની તકલીફ પડી છે, આપનું નામ જણાવો અને કઈ પ્રકારની તકલીફ થઈ? मनोज कुमार शर्मा। तकलीफ है घर में पानी भराई गया 5 वाग्या सुधी ने पाछो अपना निकली पड़ा जान बचाई सर सामान बधु घर में है, एमा कई एम नहीं। अपना जे जाए जे बचे बचे, अपना जान बचे, पाछो सामान थी जवाना और कई नहीं। તો આપણી સાથે અહીં આગળ જે વલસાડ જિલ્લાના નગરપાલિકાના કોર્પોરેટર પણ હાજર છે, પૂર્વ કોર્પોરેટર સાથે છે, એમની સાથે વાત કરીશું। કઈ પ્રકારની પરિસ્થિતિ છે અને હાલમાં કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? વલસાડમાં ઉપરવાસના વરસાદ હોય ત્યારે આ તારાજી સર્જાતી હોય છે। હાલમાં વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા સવારથી 5 વાગ્યાથી અમને અહીંયા સ્થાનિક જે બરુડિયાવાડ કાશ્મીરનગરના વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એમને સવારે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલની ટીમ હાજર છે। મેડિકલની ટીમ પણ એમને જે જરૂરી દવાઓ જે જરૂર પડે છે તે એમને આપવામાં આવે છે। અને હાલમાં જ જમવાનો સમય થયો છે એટલે એમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલમાં વલસાડ જિલ્લા વહીવટીતંત્ર કે જે સતત અહીંયા સ્થળ વિઝિટ કરીને અહીંના સ્થાનિક માણસોને કોઈપણ જાતની તકલીફ ન પડે એની નિગરાણી એમને રાખવામાં આવી છે। અને નગરપાલિકાને સૂચના પણ કરવામાં આવી છે જેવું વરસાદનું પાણી ઉતરી જાય એટલે તાત્કાલિક તમામે જેટલા જગ્યાએ વરસાદનું પાણી ભરાયું છે ત્યાં સફાઈ અભિયાન ચાલુ કરી છે। એમની સાથે જે અહીં હેલ્થ ડિપાર્ટમેન્ટના પણ છે એમની સાથે વાત કરીએ। આપનું નામ જણાવો ને કઈ રીતે અહીંયા આગળ તકેદારી રાખવામાં આવે? મારું નામ ડૉક્ટર કૃદન સોલંકી છે। જેટલા પણ માણસની જે સ્થળાંતર કરવામાં આવે એ બધાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। ઘણા લોકો દવા ભૂલી ગયા હોય છે, જે ડાયાબિટીસ હાઇપરટેન્શનના દર્દી હોય છે, દવા લેવાનું ભૂલી ગયા, તેમને અહીંયા આપણે દવા આપવામાં આવી છે। બીજા રોગ જેવા કે તાવ, શરદી, ઉધરસ, ખાંસી અને જેના દવા જોઈતી હોય એ બધી દવા અહીંયાથી આપવામાં આવી છે। તાપીના ઉકાઈ ડેમના 15 દરવાજા